જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે આપણે મિક્સ કઠોળ, દાળ ઢોકળી આવું બધું નિશાળે આપવાનું છે. હાથી ઘોડા સેવ, પાપડી, ગાંઠિયા બધું વાલની અંદર આપણે કમ્પ્લીટ ભરી લઈએ એટલે બપોરે આપણે સીધું ફેરીમાં નીકળી જવાય. બધી સેવ છે, બોક્સમાં ફાફડી બધી છે, ભાવનગરી ગાંઠિયા સેવ બધું ભરી લઈએ. મિત્રો, અત્યારે હું જે જગ્યા ઉપર ઊભો છું ને ત્યાં એક પુલ બનાવવામાં આવ્યો છે સરકારશ્રી તરફથી, અને આ પુલનું કામ બહુ ઝાઝો સમય પૂરતું આવેલું હતું. કોઈ વાતે પૂરું જ નથી થતું. કોન્ટ્રાક્ટર આવે તો માણસોનો, માણસો હોય તો કોન્ટ્રાક્ટરનો, એવીથી આ પુલનું કામ બહુ લાંબો સમય લગાડેલું. અને આજે અમે ફેરીમાં પણ બહુ આગળ નીકળી ગયા છીએ, બહુ આગે. એટલે અહીંના લોકોએ કીધું કે આ પુલ જો બહુ માંડ થઈને આ બન્યો છે. પુલ તમને બતાવું. આ પુલનું તમને જે બતાવી રહ્યો છું એ લગભગ છે બહુ નાનો, અને અંદાજિત તો 6 મહિના પૂરતું કામ આવેલું હતું આનું. બનેવો બહુ મજબૂત, સારો બનેવો, ખૂબ સરસ બનેવો, પણ કામ બહુ લાંબો સમય આવેલો. એટલે આ ઐતિહાસિક પુલ નામ પાડવામાં આવ્યું છે. એટલો સમય એકેય પુલમાં થાય નહીં, પણ થયું હતું. રાજકોટ હાઈવે લાગી જાય આગળથી, એ બાજુનો રોડ છે. આજે લગભગ ફેરીમાં આપણે બગસરાથી આગળ, એટલે કે 48 કિલોમીટર આગળ આવી ગયા છે. ફેરીમાં આગે આવી ગયા છે. થોડોક રૂટ આપણે વધાર્યો છે ફેરીનો, જેથી આપણે નવા ગામ લઈ શકીએ અને થોડોક વેપાર ધંધો વધે, એ માટે આપણે રૂટ વધાર્યો છે. ત્યારે આપણે બગસરાથી અહીંયા પહોંચવામાં આપણે 2 ગામ લઈ લીધા છે. એટલે હવે આપણે આ ત્રીજું ગામ લેવા જઈ રહ્યા છીએ. કે અહીંથી લગભગ 10 થી 15 કિલોમીટર આગળ છે, ત્યાર પછી ત્રીજું ગામ આવશે.